ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડી જામી રહી છે। હવામાન વિભાગે 2 દિવસ તાપમાન વધવાની આગાહી પણ કરી છે। જોકે તે બાદ ફરીથી ઠંડી વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવામાન નિષ્ણાંતો આજથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની સાથે માવઠાની આગાહી પણ કરી રહ્યા છે। તો ચાલો જાણીએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી હવામાન અંગે શું કહી રહ્યા છે। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મિક્ષુ ઠક્કર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 4 થી 8 ડિસેમ્બર, તમે બરાબર સાંભળી લેજો કે 4 થી 8 ડિસેમ્બર આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। જેમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતાઓ છે, કારણ કે મહારાષ્ટ્ર જે છે તે આપણું પાડોશી રાજ્ય છે અને ત્યાં કોઈ પણ જો વાતાવરણમાં પલટો આવે છે તો તેની અસર ચોક્કસથી દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં જોવા મળતી જ હોય છે, તે સ્વાભાવિક છે। જેમાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યમાં કોઈ શીત લહેરની સંભાવના હાલમાં નથી વર્તાઈ રહી, તેમ છતાંય ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। અને તેમણે પહેલાં પણ કહ્યું હતું કે આ વખતે ઉત્તર ગુજરાત જે છે તે ઠંડીનો રેકોર્ડ બ્રેક તોડશે અને સૌથી વધુ આ વખતે ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું વાતાવરણ રહેશે તેવું પહેલેથી જ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને હાલમાં પણ તેઓ કહી રહ્યા છે કે સૌથી વધુ ઠંડી રહેવાની શક્યતા ગુજરાતના ઉત્તરના ભાગોમાં છે, એટલે કે ઉત્તરમાં બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। એટલે કે જો તમે બનાસકાંઠા કે સાબરકાંઠા કે મહેસાણાના વિસ્તારમાંથી છો તો ખાસ આ સમાચાર સાંભળી લેજો, કારણ કે આ વખતે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળશે। તેમજ 8 થી 10 ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહેવાની શક્યતા વર્તાવવામાં આવી છે। જેમાં અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે આજથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને જેના કારણે તાપમાન વધવાની શક્યતા રહેશે। જેમાં 4 થી 8 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે અને જેના કારણે વાતાવરણમાં પલટો પણ આવી શકે છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે ગુજરાતના હવામાન અંગેની આગાહી તેમણે આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે 3 થી 9 ડિસેમ્બર એટલે કે ગઈકાલથી લઈને 9 ડિસેમ્બર દરમિયાન માવઠું ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અને આ માવઠા પાછળના જે પરિબળો કામ કરી રહ્યા છે તેમાં એક મોટી સિસ્ટમ દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે અને આ અસ્થિરતા 3 થી 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે। એટલે કે અઠવાડિયા દરમિયાન આ સિસ્ટમ સક્રિય રહેશે તેવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ અસ્થિરતાને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે, જેમાં 60 થી 65% વિસ્તારના હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જેમાં મોટા માવઠાનો માહોલ બનશે, પણ માવઠું અમુક વિસ્તારમાં થવાનું છે, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર પર લાગુ વિસ્તારોમાં વધુ શક્યતા દેખાઈ રહી છે। જેમાં ગુજરાતમાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલમાં વર્તાવાઈ રહી છે। તો હવે આપણે વાત કરીએ ફેંગલ વાવાઝોડાની, તો બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ફેંગલ વાવાઝોડું, જેના કારણે તમિલનાડુમાં 12 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ગયા છે। એટલે કે દક્ષિણ ગુજરાતના લોકો હાલ જે છે તે આ વાવાઝોડાને કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જેમાં મુખ્યમંત્રી સ્ટાલિને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલે કે ગઈકાલે વડાપ્રધાને પત્ર લખ્યો હતો કે અમારા પૂરતા પ્રયાસો કરવા છતાં પણ બધું ખતમ થઈ ગયું છે। એટલે કે અહીંયા જે છે તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેમનું ઘર સામાન જે છે તે બધું ઉજળું બની ગયું છે અને અત્યંત સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। જેમાં વાવાઝોડાથી 69 લાખ પરિવારોના 1.5 કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે, જે ખૂબ જ મોટો આંકડો કહી શકાય। જેમાં પુડુચેરીમાં વરસાદનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે તેવું સ્ટાલિન દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમજ તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાની અસર 30 નવેમ્બરના રોજથી જ દક્ષિણના અમુક વિસ્તારોમાં જોવા મળી હતી, જેમાં કે પુડુચેરી, તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ આ વાવાઝોડાને કારણે ખાબક્યો હતો અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આ ફેંગલ વાવાઝોડું જે છે તે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ત્રાહિમામ લોકોને
કરી મૂકશે અને તેમની ઘર વકરીને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે અને તેના કારણે કેટલાક લોકોના મોત પણ થઈ જશે. અને જો કે સ્થાનિક સરકાર દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી કે આ વાવાઝોડાને કારણે લોકોને કોઈ નુકસાન ન થાય, પરંતુ આ વાવાઝોડાએ એટલું મોટું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે લોકો તેના સકંજામાં આવી જ ગયા અને તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું અને કેટલાક લોકોને તો પોતાના વ્યક્તિઓ પણ ગુમાવવા પડ્યા તેવી પરિસ્થિતિ જોવા મળી. અને આપણે જો હાલમાં તમિલનાડુ અને પુડુચેરીના દ્રશ્યો જોઈએ તો આપણને પણ દયા આવે કે ખરેખર દક્ષિણ ગુજરાતમાં આવી હાલત અને તે પણ ભર શિયાળા દરમિયાન તે ખૂબ જ અત્યંત ખરાબ બાબત કહી શકાય. તો હવે આ અંગે તમારું શું કહેવું છે મારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.